ફૂલની ચા બનાવીને પીવે, પર્પલ કલરની ચા થાય. તો આજ વખતે આમાં ફૂલ આવે ને સાહેબ, તો આપણે ટ્રાય કરવી ચા બનાવી કેવી બને. હું નહીં પીવું તે ઝાડાને બહુ બાંધી ખબર હે ને, નાની હતી ત્યાં. એ તો બાંધવા પડે કાકા. આજ મને હરખું નથી અને મારા પગે દુખે છે કાકા. પણ મેં તમને ક્યાં કીધું કે તમને ગિફ્ટ આપો કે લઈ ગયો? ગિફ્ટ ની વાત તારે તો તું તો તારે ક્યાં દેવની આજે છે કે જાતો બટેટા પવા લે નહીં. તું કારો નથી ભાઈ, હસી મજાક કરીએ બોલીએ એ વાત બરાબર. એટલા વર્ષમાં તમારું નામ નથી લીધું સાહેબ કોઈ દી. અત્યારે તમને તુકારો કહો, આ તો હસી મજાક કરતા હોય, મસ્તી કરતા હોય ની વાત અલગ છે. હાલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ને. ટાઈમ થયો છે 9:30 વાગ્યાનો. દીવાબત્તી પૂજા થઈ ગયા છે ને ઝાલાબેન કરે છે લેસન. ઝાલાબેન જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અંજુ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આ હું હગલ ડગલ કરે તું? આ કુંડિયા છે ને અવરા હવરા કરવા છે, કેમ કે અમુકમાં કુંડું નાનું થાય છે, અમુકમાં મોટું કુંડું થાય છે. અને આ શ્યામ તુલસી હુકાઈ ગયા તો મેં કીધું કાઢી નાખું ને આની અંદર આ ઝાડવું વાવી દઉં. આ કુંડું જો હાવ નાનું થયું, હવે આ સરસ એવું થઈ ગયું. જો થોડોક ટાઈમ તેવું હતું કે આ નહીં થાય પણ થઈ ગયું. હવે આને છે ને આ મોટા કુંડી આમાં વાવી દઉં. શ્યામ તુલસી હુકાઈ ગયા છે. અને આ કોયલનો વેલો મારે રાખવો છે બાંધીને, પણ મારે મોટી લાકડી જોઈએ, કેમ કે આ જો છે ને લાકડી નાની થાય. આવી રીતના એ લગીને ટેકો મળી જાય ને પછી અહીં દોરી બાંધી ને અહીંયા રાખી દઈએ ને કા ઓલી વેલ પાસે રાખી દઈએ તો મસ્ત આમ છે ને ઉપર ચડી જાય આ મની વેલ ભેગું, તો સરસ એવા ફૂલ આવશે. તો એ બધું કરું છું અત્યારે. એને તડકો આવે એ રીતના રાખજે. એને આ જ પડ્યું તું છાયા, અહીંયા ક્યાં તડકાની જરૂર છે? પણ એને લાકડીનો કઈક ટેકો મળે તો એને આપણે ગોતી દો શાંતિ. એટલે ઈ ગોતું છું. ઉપર પડી હોય ને તો ગોતી દો તો ભેગા ભેગા અત્યારમાં કામ થઈ જાય. પછી મેં કીધું છે ને ઘરના કામ લઉં. જો ચારે બાજુથી ફેલાણો તો ઈ બાંધવો છે, કુંડા આવરા હવરા કરવા છે. મહિને 15 દિવસે મારે આ તો ઉપાધિ ઉભી જ હોય કા. હા, કા ઝાડવું છે ને ગ્રો નો થાય, ગ્રો થાય ને તો કુંડું નાનું થાય. એટલે પછી મારે અવરા હવરા છે ને કુંડિયા કરવા જ પડે, તો જ છે ને આ ઝાડવા રહીને થાય. અને તુલસીજી જો કેવા સરસ થઈ ગયા. તુલસીજી હોય તો મારો વારો ચડે. હા, એટલે તમારો વારો ન ચડે એટલે જ મેં અત્યારમાં કામ લઈ લીધું, કેમ કે આજે કપડા નથી ધોવાના. પાણીની તંગીની હિસાબે આપણે એક કાતરે કરી નાખીએ એટલે કપડા રાખી દીધા. તો કચરા પોતા કરવાના છે, હજી કચરા તો નીકળી ગયા, ખાલી પોતા જ કરવાના છે. તો મેં કીધું પેલા છે ને આ કુંડિયાનું કામ કરી નાખવું, કેમ કે અત્યારે હજી તડકો નથી ને ટાઢો પોર છે ને પછી તડકો થઈ જાય એટલે પછી આ કામ ઉકલે નહીં. તો એટલે આ કામ લીધું છે. ચાલો હવે હું છે ને અવરાન હવરાન કુંડિયા કરી નાખું. અમારા સાહેબને તકલીફ નથી દેવી, એને હેરાન નથી કરવા, કેમ કે મને ઝાડવાનો શોખ છે, મને ફૂલ ઝાડ ગમે છે. તો આપણો શોખ આપણે જ પૂરો કરવાનો. આ તો હું વળી એમ થાય કે તમે રવિવારે નવરા હોય ને તો તમને થોડોક લાભ દઉં. લાકડી કાઢીને એ લાકડી હળી ગઈ, જો તમે કાઢો એ બટકી જાય, નહીં હાલે. જારો જો કુંડું તૂટી જાય નહીં. જો એ હળી ગઈ, એ કેટલીક આવશે જોજી આવી આવીને. પતલી એવી હોય ને જો આ છે એવી તો એને ટેકો રહી જાય હરખો. પછી આમ વીટી દે ને તો વેલો બાંધ દે. મારે વેચાતી લેવી પડે. બોલો જો છે ને. અને આમાં ક્યારે ફૂલ આવશે કે નહીં આવે? આ કેમ આવી રીતના જો આ આમ વેલ નીકળે. જો તો મને આમાં ગીતાબેન આપ્યું હતું. જો મને ઝાડવા બહુ જ ગમે હો. તો હાલો હવે કંઈક જુગાડ કરીએ ને. આજ વખતે તો આમાં ફૂલ કેમ ન આવ્યું નહીં ખબર ન પડી. પાછા પાંદ આવી ગયા જો ચારે બાજુથી આવ પાન ફૂટ્યા, પણ આજ વખતે આમાં ફૂલ ન આવ્યું. કાઈ ન આવ્યું તો સારું હાલો હવે હું છે ને લાકડી ગોતી લઉં અને આનો કંઈક જુગાડ કરી અને આની જગ્યા નક્કી કરીને રાખી દઉં. એટલે સરસ એવો છે ને અપરાજિતાની વેલ થઈ જાય તો ફૂલે સરસ આવે. મને આના ફૂલ બહુ ગમે. અને આના મેં ઘણા વિડીયો જોયા હો કે અપરાજિતાના ફૂલ હોય ને, અમે તો કોયલનો વેલો કહીએ, તો એ ફૂલની ચા બનાવીને પીવે, પર્પલ કલરની ચા થાય. તો આજ વખતે આમાં ફૂલ આવે ને સાહેબ, તો આપણે ટ્રાય કરવી ચા બનાવી કેવી બને. હું નહીં પીવું કા. અરે ઓલે આવડી મોટી લાકડી છે સાહેબ, પોતું તૂટી ગયું ને એની લાકડી ગઈ હતી જોઈ ને. જોજી તમારી પાસે જોવા બધા જુગાડ હોય ને એટલે મારે તમને કેવું પડે સર. કુંડાનું દસ્કર નીકળી જાય. કાઈ દસ્કર ન નીકળે, નીકળે નહીં. આ જોયું ને થઈ ગયો ને જુગાડ.
ના પાડતા જાય ને તોય છે ને હું કઈ પણ કામ આપું ને તો સાહેબ કરી દે. કેવા ડાયા છે. થેન્ક યુ. તો હવે ને ઓલી આટી તો વાર દો. હવે એટલું કામ કર્યું તો અધૂરી. જો આને 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 જો શાંતિ તો રાખ. હાલો ને શાંતિ રાખું. લાકડીમાં બાંધજો દોરી. એટલી નહીં થાય. ખમાયા કર જીરીક. એ સાહેબ હાવ નો આમ બાંધી દેતા હો તો નહીં, પછી નહીં. મૂંઝાઈ જાય. આમ ખાલી આપણે પોચું, ઘરાકી પર પોચું. દેવો જ નથી. હા બસ આમ ઢીલું ઢીલું બાંધીએ ને તો એને આમ ટેકોય મળી જાય ને આડા હવરી છે ને એ વેલ ફેલાય નહીં બીજું કઈ નહીં. તો સાહેબે હાવ દોરી અટકાવી જ છે. ઈ રહી બીજી પિંક કલર ની દોરી. હા હા ગરમી તો જો થાય અત્યારમાં પવનની ફણકી નથી જો. ને આજ તો સૂર્યનારાયણના દર્શન થયા છે હો ભાઈ. આજ તડકો દેખાય. અને છે ને અમે રાતના એ ઓસરીમાં હોઈએ ને અને રાતના જે આ નાગરવેલના પાનની સુગંધ આવે આહા કેવી મસ્ત સુગંધ આવે હો. અને હવે તો અમે છે ને જો આ બાજુ આ તાલપત્રી બાંધીને જુગાડ કરીને પછી હોઈએ કાધરે કઈ નક્કી ન હોય કઈ વરસાદ આવે ને કઈ અમારે દોડવું પડે કા મારે ધારાબેન ને કઈ ફેર ન પડે વરસાદ આવે ખૂણો આવે ઈ. એને ક્યાં રાખશું અત્યારે રાખજો. અને હવે છોડ નાખું કે રેવા દઉં તાલપત્રી છોડ નાખ ને. તો હવે વળી પાછી બાંધી રહેવા દે ને ભલે રહીએ. એક રેવા દો એક તો તો રવિવારે હું હરખી બાંધી દઈશ ને. સારું હાલો બસ 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 હવે નથી બાંધવું. તો આને જો ચારે બાજુથી હાથ પગ બાંધીને જડબે સલાક કરી દીધું. તે ધારાને બહુ બાંધી ખબર છે ને નાની હતી તે. એ તો બાંધવા પડે કા તારે. હા તે આ મોટું થાય પછી છોડી નાખશું. ધારાને હાચવવી ઘરના કામ કરવા કે શું કરવું ધારા દોડી દોડીને પહોંચી જતી પાણીએ નવડાવીને ખબર છે ને પગમાં ગાડીઓ નાખી દે. એમને આખી વીટીને બાંધી દેતી. ઈ તો 6 મહિના લગી તેમ જ રાખવા હા પડે. તે આને 6 મહિના લગી આમ જ રાખવાનું હોય. એ બેન રેવા દે હજી માન જુગાડ કર્યો. નાનું બાવ નથી ગઈ. ઈ હજી નાનું જ નાનું છે બાબત છે. બેન નાનું જ છે. હાલો એ લઈ લે તારા બેન કુંડો લઈ લે તો ઉપડી જાય તારથી જતો. વાહ રે વાહ આ ઉપડી ગયું હો. આમ કઢાવવાનું તો તારી પાસે છે ભાઈ. ઉલાવીને લડો કરી દે બિચારીને. કઈ નહીં હવે એટલા મારી કામ દીકરી હજી કામ તારા કરે, નહીં કે ચાલો. ઓહરી જાય એટલું કામ તો કરે. આંગળી લઈને ઓલું લઈને. એ બેન તું લેસન કરતી કરતી કા આવી? તમારો અવાજ નતો સંભળાતો. મેં કીધું ક્યાં ગયા હશે? લે કંટાળો આવે ને આપણો અવાજ નતો સંભળાતો. મારો આટલો ઊંચો અવાજ ત્રીજે ઘેર સંભળાય ને તને અંદર મારો અવાજ ન નો સંભળાય. સંભળાય હો. તો હાલો વાત નથી કરવી. સાહેબ ને દુકાને જવું છે હા. તો સાહેબ દુકાને જાય ને હવે હું છે ને આ કુંડિયા પેલા છે ને અવરા કરી નાખું ઝાડવા બદલાઈ નાખું. સાહેબ તમે વેલકા કાપો એને ઓની ઉપર આટી વાર દેવાય. લે જા હજી તો કોરાડી થી કુણી ડાયરો હતી કાપી નાખી. હું ઝાડવા બચાવું ને આ કાપે. આ તમે દુકાને જાવ સાહેબ દુકાને જાવ મોડું થાય જાવ. તો સારું હાલો તમારે બધાને શું કહેવાનું છે કહેજો અને કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. પેલા હવે અમારા અધૂરા કામ છે ને પૂરા કરી લો પછી મળીએ. હેલો ફ્રેન્ડ ટાઈમ થયો છે 1:15 ને અંજુને ગમ્યું નથી હું વહેલો આવી ગયો. ગમવાની ક્યાં કરો તમે ગયા તો એવું આમ નામ જ છું પૂછો બાને પેલા તો. નકર રાજી થઈ જતી પેલા હું વહેલો આવતો હતો. અત્યારે રાજી થવાનું હોયા નથી કેમ કે આજે હું છે ને હળિયું કાઢી કાઢીને થાકી ગઈ. પગ દુખે છે આજ મને હરખું નથી અને મારા પગે દુખે છે કાબા. ને આજ તમે કેમ રસોઈ બનાવી મારું મન સમજે. માન મેં પોરા ખાતા રસોઈ બનાવી ને અત્યારે જો ધારાબેન અહીંયા જમવાની થાળી તૈયાર કરે છે. જો એ ગોઠણિયા વાળીને બેઠી આજે એનો વારો છે. અને
આજ મને તકલીફમાં એવું છે ને કે આપણે તેટલા ક્યાંય તડકામાં ગયા નથી, આવ્યા નથી, ઘરમાં ને ઘરમાં જ છે, તોય મને છે ને લૂઝ મોશન થઈ ગયા. એટલે આપણી ભાષામાં કહીએ ને તો મને ઝાડા થઈ ગયા, બરાબર. એટલે મને પગ એવા દુખે છે નહીં નહીં તો અત્યારથી તો 6-7 વાર ગઈ ને હવે છે ને આમ ઊભું થવાની હોયા નથી. ને એક વાત કહું તમને, આજ બિચારા મમતાબેન ને છે ને ઝાડા ઉલટી થઈ ગયા. માંડ માંડ આવ્યા હતા વાસણ ઉટકવા, થોડીક વાર તો અહીં બેઠા, પોરો ખાધો ને પછી વાસણ ઉટક્યા. એટલે આજ મેં ના પાડી દીધી બપોર વાસણ ઉટકવા ન આવતા. મને કે તમને મજા નથી. મેં કીધું કાંઈ વાંધો નહીં બેન, તમને ઝાડા ઉલટી છે ને મને એક જ વસ્તુ છે એટલે હું પોરા ખાતા ખાતા કામ કરી લઈ, પણ તમારે ન થવું, બરાબર ને સાહેબ? સારું ને, આજ તો ઈ તો હાવ રબડ જેવા થઈ ગયા હતા. માંડ પગથિયું ઉતર્યા કાબા. પછી મેં કીધું કે બપોર ન આવતા, કે મારે બધાય તો જવું જોઈએ. મેં કીધું બધાયની મને નથી ખબર, પણ મારી ઘરે બપોરે વાસણ ઉટકવા ન આવતા, આરામ કરજો. તો હું એને કહેતી હતી બેન તમે લીંબુ શરબત પીવાનું સાડ રાખજો ને, મને કહેતા હતા બેન તમે પી લેજો. તો બે દુખિયારી ભેગી થયું હતું. તો હાલો મારે અત્યારે જમવું નથી હો સાહેબ. દહીં તો ખાશો ને? હા, દહીં ને ભાત થોડાક ખાઈશ. મને કઈ અત્યારે ખાવાની ઈચ્છા જ નથી, કેમ કે પેટમાં એવી વીટું આવે છે, ઓટકાર આવે છે અને બીક લાગે કે જમી તો મારે જવું પડશે, તો એના કરતા મારે છે ને કઈ ખાવું નથી. તો હાલો અમારા ધારાબેને જો બપોરાની થાળી તૈયાર કરી છે, તો તમે બધા આવી જાઓ બપોરા કરવા. ફ્રેન્ડ તમારા ધારાબેને મસ્ત એવી બપોરાની થાળી તૈયાર કરી દીધી છે, તો આવી જાઓ તમે બધા બપોરા કરવા. અને જે બપોરામાં છે મિક્સ કઠોળ, કેરીનો રસ, ભાત, રોટલી, અથાણું ને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ. તો કે કહું છે જ અમારા બપોરનું મેનુ. તો હાલો આવી જાઓ બધા બપોરા કરવા. ને સાહેબ આજે શાક જેવું બન્યું હોય એવું, મીઠું મસાલો જે કઈ હોય એડજસ્ટ કરી લેજો. આજ છે ને મારો જીવ ઠેકાણે નહોતો, બરાબર. રસોઈ બની ગઈ એ મોટી વાત છે કાબા. બાકે લાઈ કરી નાખું. મેં કીધું ના બાપા તમે ધારાબેન લૂડો રમો ને, હું ધીરે ધીરે રસોઈ બનાવી નાખી, બરાબર ને? હાલો 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 હાલો. મારે એમાં ભાત જોઈએ. કેમ? હા, દહીં ને ભાત થોડાક ખાઈ લો બસ, બાકી કઈ નથી ખાવું આપણે. તો હાલો તમારે બધાને શું કહેવાનું છે કેજો. હાલો તમે બધા આવી જાઓ મારી યારે દહીં ભાત ના બપોરા કરવા. ટાઈમ થઈ ગયો છે 2 વાગ્યાનો. બપોરા થઈ ગયા, વાસણ ઉટકાઈ ગયા અને જો ધારા ફૂલ લઈને બેહી ગઈ. ને મેં આ ક્યાં મુહૂર્તમાં હાર બનાવવાનું ચાલુ કર્યું ને કઈ ખબર નથી. આ હાર પૂરો જ નથી થતો. આજે એક ફૂલે પૂરું નથી થયું સાહેબ, જો અધૂરું પડ્યું. ને હવે ધારાબેન લઈને બેહી ગયા. હાલબેન જબલામ પર લે અને ગોદડું લઈ આવી. હાલો આપણે ઘડીક વાર હવે સુઈ જઈએ, કેમ કે આજ તો અમારા ધારાબેન ને ટ્યુશનમાં રજા છે. હો ને મમતાબેન ને રજા છે, એટલે હવે ને 2-3 કલાકનો આરામ થઈ જાય. આને દોરી ગળામાં પહેરી જો છે ને, જો ધારા એવું ન કરાય, ગળામાં બેસી જાય. હાલ મારો દીકરો ફૂલ ભરલે બધાય. હાલો ટાઈમ છે 9:15 વાગ્યાનો. સાહેબ બસ દુકાનેથી આવીને અહીંયા બેઠા એટલી જ વાર લાગી અને આવીને છે ને એની ફરિયાદો ચાલુ થઈ ગઈ. ફરિયાદ નથી કેતો, હું તને સમજાવતો કે ભાઈ મારે દેવની આડી છે, શેની? કોઈને ગિફ્ટ લઈ દેવું હોય તો હું લઈ દઉં, નો લઈ પણ મેં તમને ક્યાં કીધું કે તમે મને ગિફ્ટ આપો કે લઈ દો? ગિફ્ટ ની વાત જ તારે નથી તો આવી. તું તો તારે ક્યાં દેવની આડી છે? તારે મને ગિફ્ટમાં પાકીટું ન દેવાય. આપણે લગ્ન થયા ત્યારે વાત નહોતી થઈ કે પાકીટ હું તમને દર વર્ષે ગિફ્ટમાં આપીશ? તો દર વર્ષે આપું તો શું, આ વર્ષે જ મેં તમને ગિફ્ટમાં પાકીટ નથી આપ્યું, કપલ ઘડિયાળ લીધી હતી મેં. હું અમદાવાદ હતી ને તોય તમને તમારું ગિફ્ટ મળી ગયું હતું. जिसका कोई नहीं उसका भगवान है. आज મને એક મારો દોસ્તાર થઈ ગયો. હા એટલે તમને યાદ આવી ગયું. હું આ મુદ્દો આવ્યો ક્યાંથી? એટલે જયદીપભાઈ આવ્યા છે. આવ્યા હતા ને? હા જો આ બોટલ લઈ આવ્યા ધારા હાટુ થઈને, એટલે આ ધારાની બોટલ અને સાહેબ હાટુ થઈને એક પાકીટ લઈ આવ્યા. એટલે સાહેબે કઈ ચોખવટ કર્યા વગર કઈ વાતમાં કઈ નહીં. હું તો અહીંયા બેઠી હતી ને તો વાંચી રાયડું નાખતા નાખતા આવ્યા. મારે દેવની આડી છે, અમારે દેવની આડી ન હોય. દેવની તમારે જ આડી છે, મારે નથી. હું તો દર વર્ષે તમને બર્થડે માં ને એનિવર્સરી માં ગિફ્ટ આપું, તમે આપો. તમને તો 3 દી અગાઉ યાદ કરાવું ને તોય તમે ભૂલી જાવ છો. ભૂલી નથી જતો, મારે દેવની આડી છે નથી લેવાતું. નથી લેવાતું. પાછા તો મને કે જોયું ક્યાં તમારું પાકીટ ક્યાં બતાવો છે, કેવું છે? હું સાહેબ ને દર વર્ષે ગિફ્ટ માં પાકીટ આપું અને એક વાર તો છે ને હું સ્પેર માં રાખું, પડ્યું જ હોય કે કેમ કે એનું નક્કી ન હોય, કેમ કે કાગળિયા ને પૈસા ને વિઝિટિંગ કાર્ડ ને ઓલું બધું હોય એટલું ભરી જ દે. હા રાખજે, ચા ધારાની બોટલ છે તો એ બધું ભરી દે. એટલે પછી આની કોઈ લિમિટ હોય ને કે આ જીવન તો હાલે નહીં. મને કે પૈસા કાઢી નાખો કા પાકીટ ને આમાં પૈસા નાખી દો. મેં કીધું પૈસા ન જાય. પેલા મેં કીધું મારી ઘરવાળી પાકીટ. હા એને પાકીટમાં એટલે એમ થાય ને કે છે હા. તો જો આ સાહેબ ના મિત્ર એ પાકીટ આપ્યું છે. મારા વાળું યાદ કલર નું હતું, આપ્યું હતું કે બ્રાઉન કલર નું હતું. હા હારું જિંદા હોય તો પાકીટમાં ખબર પડે કે ટાઈગર છે. ટાઈગર ઈ છે જ. હું વહી જાય તોય નહીં મૂકું તમને. તમે જો એમ ક્યાંથી જાવ? હું ગામમાં ખાલી પાકીટ આપું દુકાન ના. અમાર દુકાન નું છે હો, વોલેટમ છપાયું છે દુકાન ના નામ વાળું, પણ ઈ સાહેબ ન વાપરે. હું આપું ને ઈ જ એને રાખવાનું. 100%. હા તો હવે આ મૂકી દેવો ના નહીં વાપરો.
હે? આ નહીં રાખો ને, મૂકી દો. મૂકી દીધું, હાલો. એમ નહીં. આ વર્ષનું તમારે ગિફ્ટ મળી ગયું, હવે આવતા વર્ષે તમારા બર્થડે મળશે. ત્યાં તમારા આધાર કાર્ડ ને સુધારા વધારા થઈ થઈ જાય. ગયું. થઈ ગયું. હારું હાલો, ન્યાલ છે અમારા સાહેબ ને આધાર કાર્ડ થઈ ગયું. તો હાલો, અમારું તો છે ને આ લપ ને ભેજામારી હેલા જ કરશે. સાહેબ અત્યારે હળવું જમવાનું બનાવવાનું છે, એમાં બનાવવાના છે બટેટા પૌવા. હાલશે ને? દોડે. દોડે તો મેં પૌવા મગાવ્યા હતા, યાદ હોય તો. હાલો આગળ 2 મિનિટ જ થાય. ભૂલી ગયા ને? દોડીને જાય ભૂલી ગયા ને? હાચું ભલે B12 થતે કોઈ દુઃખ ન લગાતા હું ભૂલી જાવ. ના, આ હરખ હતો. મારા મિત્ર પાકીટ લઈ આવ્યો, મારા હાટુ બોટલ લઈ આવ્યો, એમાં ભૂલાઈ ગયું. તો હવે જા બીજું. એક ફેરી કેતા જાતો બટેટા પૌવા લે. નહીં હો, તુકારો નથી ભાઈ. હસી મજાક કરીએ, બોલીએ એ વાત બરાબર. એટલા વર્ષમાં તમારું નામ નથી લીધું સાહેબ કોઈ દી. અત્યારે તમને તુકારો કહો, આ તો હસી મજાક કરતા હોય, મસ્તી કરતા હોય ની વાત અલગ છે. પણ આપણે એના મિત્રને કઈ નથી કહેતા કે સાહેબને કઈ નથી કહેતા. હારું ભાઈ, તમે બધા અમારું એટલું ધ્યાન રાખો, સાહેબ હાટુ એટલી વસ્તુ લઈ આવો. સાહેબ હાટુ મારે લેતા એટલી છોકરા ઉપાધિ. હાટુ લઈ આવે. હા, ધારા હાટુ આવે, માનવ હાટુ આવે. એ દેવાનો જીવ આલવો જોઈએ. માણસ પાસે લાખો કરોડની સંપત્તિ હોય, એમાં 5 રૂપિયા દેવાનો જીવ ન હાલે તો એ રૂપિયો શું કામનો સાહેબ? આમે હંમેશા નાના માણાનો જીવ છે ને મોટો હોય. એ દેવામાં કે લેવામાં પાછી પાની ન કરે ને. જેની પાસે આ હોય ને એ થોડો કામ હોય તમારે જેવો. હા સમતા એમને મને રહી જતા છે. હારું હાલો, તમારે બધાને શું કહેવાનું છે કેજો. હવે છે ને ઘડિયાળ કાંટો 8:45 પહોંચે છે. પેલા હું ફટાફટ છે ને વેટ નમો તો હાથ નમે, એ તો કાયદેસર છે ને. તમે એક ડગલું નમે તો આપણે 10 ડગલા હાલીએ. હા, હવે હાલો હું જો પેલા છે ને હાલી ફટાફટ જાઉં તો પૌવા લેતા હું. હા લઈ આવો. ચાલો હું ફટાફટ છે ને પૌવા બનાવી લઉં, પછી મળીએ. હા મને નહીં આવું. હા. હા બેન, દડો આવ્યો તો આપી દીધો. હે એ થેલી. આ છે એમને લેવાની છે બાજુમાંથી. હા જાઓ. હાલો ફ્રેન્ડ, તો મસ્ત એવા ગરમા ગરમ બટેકા પૌવા થઈ ગયા છે તૈયાર. તો આવી જાઓ તમે બધા જમવા. તો હાલો હવે અમે બધા પેલા જમી લઈએ ને પછી મળીએ. આ ઘરમાં દડે રમવાનું છે કે આ બટેટા પૌવા પચાવે છે ખાધાઈ? જો તો ઈ મોઢું ખોલીને દડેથી રમે. તારે પંખામાં આવશે ને આગળ તો સીધો ભટકાઈને ટીવીમાં લાગશે હો, તો ટીવી પૂરી થઈ જાય. દામ તાર પપ્પાને આવશે, બસ મને ન કહેતી. હે તો બીજું ટીવી ફૂટે તો કેને દામ આવે? જો આ પડે નહીં. તો હાલો હવે વાતું નથી કરવી. રાતના વ્યારા થઈ ગયા છે, બધું રૂટીનનું કામે થઈ ગયું છે. તો બસ કે આવો હતો અમારો આજનો દિવસ ને આવો હતો અમારો આજનો વિડીયો. જો તમને ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળીશું એક નવા વિડીયો સાથે. આવજો. જય ભોલેનાથ બેન, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ. પડી ને કોણે હે આ લાગ